કયો આગળનું પેલા હા આદરણીય આચાર્ય શ્રી શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મારા પ્રણામ। સૌ પ્રથમ આપ સૌને શિક્ષક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજના આ અવસર પર હું તમારી સમક્ષ એક નાનકડી સ્પીચ રજૂ કરવા માંગુ છું તે તમે શાંતિથી સાંભળજો તેવી મારી નમ્ર વિનંતી। સૌ પ્રથમ તમામ શિક્ષકગણ તેમજ આચાર્ય સાહેબશ્રીનો હું આભાર માનું છું, કારણ કે તેમને મને આ દિવસે આચાર્ય બનવાનો મોકો આપ્યો, તેમજ દરેક શિક્ષકો સાથે મને શિક્ષક મિત્રો સાથે રહેવાની પણ મને મજા આવી। આજે મને ખબર પડી કે એક આચાર્યની ભૂમિકા શું હોય છે। આજે શિક્ષક વર્ગખંડની 4 દિવાલોમાંથી બહાર આવીને ઘર, સમાજ અને વિશ્વમાં વિસ્તરી ચૂક્યું છે। આવા શિક્ષકને આદર્શ શિક્ષક કહી શકાય। આજના સમયમાં શિક્ષક એક પડકારરૂપ છે, કારણ કે તે રાષ્ટ્રની આર્થિક અને સામાજિક વ્યવસ્થાની જવાબદારી લે છે। તે વિદ્યાર્થીઓ માટે ગાઈડ અને ફ્રેન્ડની ભૂમિકા ભજવે છે। આજનું શિક્ષણ એક વ્યવસાય જ છે। એક માતા એ 100 શિક્ષકોની ગરજ ચાલે છે, તેથી તે શિક્ષકોની માસ્ટર પણ કહી શકાય છે। શિક્ષક પોતાના વિદ્યાર્થીને વિષયલક્ષી કે પરીક્ષાલક્ષી કેળવણીની સાથે સાથે જીવનલક્ષી કેળવણી પણ આપે છે। ટૂંકમાં શિક્ષક એક એવો વ્યક્તિ છે કે જે બગીચામાં રંગરૂપના ફૂલોથી સજાવે છે અને પડકારરૂપી પ્રેરણારૂપી ફુવારાથી બાળરૂપી પાયાને મજબૂત કરે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।